ઘણી વખત આપણને એમ થાય કે આવા ઇઝી ક્વેશ્ચન જીપીએસસી પૂછતું હોય છે, તો હા, એટલે આપણે બેઝિક તૈયારી પણ કરવી પડે. જેમ કે આર્ટિકલ 17નો સવાલ આવે વારંવાર, આર્ટિકલ 21નો સવાલ આવે, આર્ટિકલ 19નો સવાલ આવે, આર્ટિકલ જે છે બરાબર, આ આર્ટિકલ જે છે 12નો સવાલ આવે, આર્ટિકલ 13નો સવાલ આવે છે. આ બધા સવાલો બિલકુલ ઇઝી સવાલો હોય. તો જો અહીંયા એક ઇઝી સવાલ પૂછ્યો છે કે બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે. તો જોખમવાળી જગ્યા ઉપર જે છે ના રાખવાની વાત આવે તો આપણને ખબર છે કે ભાઈ વ્યક્તિને બે આર્ટિકલો જે છે એ શોષણ સામે છે, 23 અને 24. આ 23ની અંદર જે છે આપણે અલગ અલગ લોકોની વાત કરીએ છીએ, જે કોઈને બંદી બનાવવામાં આવ્યા હોય, કોઈને બળજબરીપૂર્વકનું કામ કરવામાં આવતું હોય, તો એના વિશે પ્રતિબંધ છે. જ્યારે આર્ટિકલ 24ની અંદર એક્ઝેક્ટલી આપણે જે છે બાળકોને 14 વર્ષથી નીચેના બાળકોને જોખમવાળી જગ્યા ઉપર કામે ના રાખવાની વાત કરે છે, કામે રાખવા પર પ્રતિબંધની વાત કરે છે. તો અહીંયા આર્ટિકલ જે છે શું આવશે? 24. મેં કીધું એ પ્રમાણે આર્ટિકલ 17નો ક્વેશ્ચન હંમેશા પૂછાય છે. આર્ટિકલ 21માં અલગ અલગ કે ભાઈ લગ્ન કરવાનો અધિકાર છે, ઇન્ટરનેટનો અધિકાર છે. પછી આર્ટિકલ 19માં વાણી સ્વાતંત્ર્યની વાત કરવામાં આવે. પછી 42મો સુધારો આવે, 44મો સુધારો આવે, મિલકતનો અધિકાર આવે. આ એવા ક્વેશ્ચન છે જે તમને આવડે જ, પણ જે છે ઘણી વખતે લોકો એને છોડી પણ દેતા હોય છે. તો તમારે એના પર બિલકુલ બેઝિક ધ્યાન આપવાનું છે.